કરીએ આરસીબી ગઈકાલે મોડી રાત્રે ચેમ્પિયન બન્યું, પરંતુ આજે બેંગલુરુમાં જે ઉજવણીનો માહોલ હતો એ થોડો ગમગીનીમાં ફેરવાઈ ગયો છે, કેમ કે જે સમાચાર મળી રહ્યા છે ત્રણ લોકોના મોતના અહેવાલ છે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર, જે જીતની ઉજવણીના ભાગરૂપે ક્રિકેટ ફેન્સ ભેગા થયા હતા। એક તો ચિન્નાસ્વામી સ્ટેડિયમ હાઉસફુલ થયું અને બહાર પણ પોલીસ કર્મીઓ માટે એક મોટો પડકાર હતો કે આ ભીડને કઈ રીતે હેન્ડલ કરવી। અલગ અલગ દ્રશ્યો આવશે, આ ટીમના દ્રશ્યો છે, થોડા ભાગદોડના દ્રશ્યો પણ ચલાવો। જે દ્રશ્યો છે એ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારના છે અને અત્યાર સુધીમાં 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાના સમાચાર છે। પહેલા વિક્ટરી પરેડની વાત હતી, કેમ કે વિરાટ કોહલીએ પણ ગઈકાલે પોસ્ટ મેચમાં કહ્યું હતું કે ઓવરઓલ જીતની ઉજવણી બેંગલુરુમાં અમે કરીશું અને દરેક ક્રિકેટ ફેન્સની આ ટ્રોફી છે અને તેમની લાગણીને સન્માન મળે એના માટે અમે ઉજવણી ચોક્કસ બેંગલુરુમાં કરીશું। તો આજે આરસીબીની ટીમ બેંગલુરુ પહોંચી, બપોર બાદનું શેડ્યુલ ગોઠવાયું। જે વિક્ટરી પરેડ હતી, જેમ કે વિક્ટરી પરેડ આપણે વર્લ્ડ ટી20 જીત્યા બાદ મુંબઈમાં યોજાઈ હતી, એ પ્રકારની વિક્ટરી પરેડનું આયોજન કરાયું હતું, પરંતુ ઘણી બધી સ્થાનિક સમસ્યાઓ, ટ્રાફિકથી માંડી, વરસાદથી માંડી કોઈ કારણોસર વિક્ટરી પરેડને મંજૂરી ન મળી। તો જે ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે ત્યાં ટીમ પહોંચી, બસ થકી પહોંચવાની હતી, તો રસ્તાઓથી લઈને છેક ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લોકો ભેગા થયા। સ્ટેડિયમ હાઉસફુલ છે અને આ સ્ટેડિયમ બહારના ગેટના દ્રશ્યો છે। ગેટ એટલે બંધ કરવો પડી રહ્યો છે કેમ કે અંદર જગ્યા નથી, અને બીજી તરફ રસ્તાઓ ચક્કાજામમાં ફેરવાઈ ગયા છે। ત્રણના મોતના અહેવાલ છે। સ્થાનિક જે મીડિયા ચેનલો છે 7 થી 8 લોકોના મોતના અહેવાલ ચલાવી રહ્યા છે, પણ ફરીથી કહી દઈએ કે પુષ્ટિ હજુ થઈ નથી કે 3 થી વધારે મોત છે કે નહીં, પરંતુ 20 થી વધુ લોકો ઘાયલ છે। ઘણા બધા દ્રશ્યો છે જે અમુક મર્યાદાઓના કારણે ટીવી સ્ક્રીન પર ચલાવી શકતા નથી, જે સોશિયલ મીડિયા પર અવેલેબલ છે। તેમાં સુરક્ષા કર્મીઓ જે ધક્કામુક્કીના કારણે જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ હતી તેમને ખભે ઉંચકીને લઈ જતા જોવા મળે છે, CPR આપતા જોવા મળે છે અને તાત્કાલિક જે ફર્સ્ટ એડ છે તે આપતા જોવા મળે છે। તો જે સમાચાર મળી રહ્યા છે દુઃખદ છે। એક તરફ ઉજવણી માટેની આ ઇવેન્ટ હતી અને તેમાં પણ આ ઇવેન્ટમાં જો કોઈનું મોત થાય તો કદાચ ઉજવણી ફીકી પડી જાય। એક તરફ અંદરના દ્રશ્યો જ્યાં ઉજવણી ચાલી રહી છે, બીજી તરફ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારના દ્રશ્યો, કેમ કે લોકો કચડાયા। પહેલા શરૂઆતમાં જે સ્થાનિક પોલીસ છે તેમને સ્થિતિ નિયંત્રણમાં લેવાનો પૂરતો પ્રયાસ કર્યો, લાઠીચાર્જ પણ હળવો કર્યો, જેનાથી જે ભીડ છે થોડી વિખેરાઈ શકે। અને સૌથી મોટી સમસ્યા એ હતી કે જ્યારે ટીમ બસ આવી તો ટીમ બસ ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર લઈ જવી પણ મુશ્કેલ હતી, એ પ્રકારના દ્રશ્યો હતા। અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશ પાઠક જોડાશે। દક્ષેશભાઈ, એક તરફ ઉજવણીનો માહોલ છે, પરંતુ આ ધક્કામુક્કી અને એવો જ માહોલ છે બેંગલુરુના રસ્તા પર જે વર્લ્ડ ટી20માં જીત્યા બાદ મુંબઈમાં આપણે જોવા મળ્યો હતો, પરંતુ જે સમાચાર મળી રહ્યા છે દુઃખદ છે। 3 થી વધુના મોતના અહેવાલ છે, 20 થી વધુ લોકો ઘાયલ છે અને હજુ પણ સ્થિતિ નિયંત્રણમાં ન હોય તે પ્રકારના દ્રશ્યો બેંગલુરુથી આવી રહ્યા છે। પ્રવીણ, એક હમણાં જ અનકન્ફર્મ રિપોર્ટ પ્રમાણે 7 થી વધારે ગયા છે ને વધારે બહુ ભયાનક છે। અને સૌથી પહેલા તો કે 18 વર્ષે બેંગ્લોર જીત્યું, વિરાટ કોહલીની જિંદગીનું એક ગોલ્ડન ચેપ્ટર, પણ સાથે સાથે જે લોકોને વિરાટ કોહલીની કોઈ છેલ્લે આપણે આવું ખબર નહીં, આવું આપણે માનતા નથી ને બોલતા ને, પણ અમુક કોકની પનોતી લાગી જતી હોય છે જેલસીની। આ અધરવાઇઝ બીજું તો શું કહેવાય કે આટલી અદભુત ઘટના બેંગ્લોર માટે, આખું બેંગ્લોર 18 વર્ષથી રાહ જોતું હતું, એ ઘટના બહુ જ અઘરી સ્થિતિમાં એ લોકોએ પાર પાડી। એનું સહેલું અત્યાર સુધીમાં પ્રવીણ, ભારત 1971માં વેસ્ટ ઇન્ડિઝને હરાઈને જયારે ભારત આવ્યું, ઇંગ્લેન્ડને હરાઈને પાછું આવ્યું, મુંબઈ એરપોર્ટ થી વાનખેડે સુધી જે ઓપન બસમાં જે વિક્ટરી પરેડ નીકળેલી, લાખો લોકો જોડાયેલા, 83 પછી નીકળેલી, 2011માં નીકળેલી, 2007માં નીકળેલી, ઇવન મુંબઈ ઇન્ડિયન્સ જયારે જીત્યું પહેલી વાર ત્યારે નીકળેલી, ક્યારે ઇવન 1975માં આપણે હોકીમાં પાકિસ્તાનને વર્લ્ડ કપમાં હરાયું ત્યારે પણ નીકળેલી। આવું ક્યારેય થયું નથી। તો બીજું તો શું કહેવાય કે કોકની ચોંટી ખરાબ સાલાઓની, આ શબ્દ વપરાય નહીં, પણ આ બેંગ્લોરના લોકો આવા શબ્દ વાપરી રહ્યા છે કે કિસી કી લગ ગઈ। પણ સાથે સાથે આપણે એ પણ કહેવાય કે
એક બહુ જ ખરાબ સિક્યોરિટી લેબ્સ છે, બહુ જ ખરાબ એડમિનિસ્ટ્રેશનનો લેબ્સ છે. અને કર્ણાટકા સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને બેંગ્લોર પોલીસે આનો જવાબ બેંગ્લોરની પ્રજાને આપવો પડશે, કારણ કે તમને અંદાજ હોવો જોઈએ, એન્ટિસિપેશન હોવું જોઈએ સિક્યોરિટી તરીકે, પોલીસ તરીકે અને કર્ણાટકા સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશો તરીકે કે 18 વર્ષમાં આટલી મોટી છે. એ આપણે પ્રવીણ એક સામાન્ય બુદ્ધિ છે કે તમારા ત્યાં પ્રસંગ હોય તો 500 જણાને તમે બોલાયા હોય તો 500 જણા ક્યાંથી આવશે, ક્યાં રહેશે, કેવી રીતે તમારો ભોજન સમારંભ થશે, કેટલી ડીશ વધશે કે ખૂટશે, તમે આટલી એક કોમન સેન્સની વાત હોય છે કે જે પ્રોજેક્શન હોય એના 25% વધારે સમજીને લોકો તૈયારી કરતા, એક અભણ માણસ તૈયારી કરતું હોય છે. ગામડાનો માણસ એ પ્રમાણે ક્યારેય ફેલ નથી જતો. તો ભારતનું સૌથી એજ્યુકેટેડ અને ક્વોલિફાઈડ કહી શકાય, ટેકનોસેવી સિટી કહી શકાય, એવા સિટીમાં વિક્ટરી પરેડ શરૂ થાય પહેલા આજે ઘટના બની છે. આઈ થિંક કે બેંગ્લોર પોલીસથી લઈને સિક્યોરિટીથી લઈને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના ટોચના અધિકારીઓ સુધીમાં આની બહુ ગંભીર ઇન્ક્વાયરી થવી જોઈએ અને સમ હેડ્સ મસ્ટ રોલ. કેટલાકને તગેડી બી મૂકવા જોઈએ, કારણ કે આ માત્ર ને માત્ર લોકોનો ચાહકોનો વાંક નથી. એ તો તમને ખબર હોવી જોઈએ કે આ થવાનું જ છે. પછી તમે એમ કહો કે આ આટલા બધા આવી ગયા અમને ખબર નથી. ખબર હોવી જોઈએ ભાઈ, એન્ટિસિપેટ કરવું. એટલા માટે તો તમે સત્તામાં છો. There cannot be any excuses for innocent lives lost. અને જે જાતની જે વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે ને પ્રવીણ, આપણે એવું બોલાય નહીં પણ સારું આંકડો વધારે હશે એવું લાગે. કારણ કે સેન્સર થાય ને, તમને ખ્યાલ છે. ઇવન તમને કહું કે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સમજીને 4 વાગે એન્ટ્રી ચાલુ કરી દીધી હતી કાલે ફાઇનલમાં, કે છેલ્લી ઘડીએ 1.25 લાખ પ્રેક્ષકોને 6 વાગે તમે અંદર ધકેલો તો શું દશા થાય. 4 વાગ્યાની એન્ટ્રીમાં પણ જે લોકો જતા હતા એના 7 થી 8 બેરિકેડ રાખ્યા હતા, એટલે ભીડ મૂકી હતી. એવામાં પણ તમે જુઓ તો જે ભીડમાં માણસો દબાઈને અંદર એન્ટર થતા હતા, આટલી સરસ વ્યવસ્થા અમદાવાદમાં હોય એ વચ્ચે પણ લોકોને આવું ફીલ થતું હોય તો તમે ચિન્નાસ્વામી સ્ટેડિયમના એક જ ગેટ આગળ પબ્લિક ભેગી થવા દો. ગેટ ખોલો નહીં, ગેટ તોડી નાખવાની સ્થિતિ લોકો આવે, પોલીસ લાઠીચાર્જ કરે, લોકો પાછળના મકાનોના એના ઉપરથી થઈને સ્ટેડિયમમાં પ્રવેશવા ટ્રાય કરે અને છેવટે અંદર પ્રવેશવાના પ્રયાસમાં પોતાના ચેમ્પિયન ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટેના પ્રયાસમાં લોકોની આ દશા થાય. અને આ કોઈ અભણ પ્રવીણ, આ કોઈ અભણ સ્થિતિ નથી કે અભણ પ્રેક્ષકો નથી. આમાં જે ગયા છે ને, જે ઇન્જર્ડ થયા છે ને, એ કોઈ ગાગરિયો પ્રવાહ નથી. એટલા માટે KSCA અને ત્યાંની સિક્યુરિટી પોલીસને બૂચ વાગી જશે. આ તો સવાલો પૂછનારું શહેર છે, આંખો મીચીને આદેશ માથે ચડાવનારનું શહેર નથી આ. અને જે ગયા છે ને એ લોકો પણ તમને કહું કે કોઈ યુફોરિયા ઉન્માદથી પીડાતી પ્રજા નહોતી. એ દિલથી સેલિબ્રેટ કરવા ભેગા થયેલા ક્વોલિફાઈડ એજ્યુકેટેડ લોકોનું એક ગ્રુપ છે. એમાં જો આ થાય ને પ્રવીણ, તો આઈ થિંક કે કર્ણાટકા સ્ટેટ ગવર્મેન્ટ ઇન્ક્લુડિંગ DK શિવકુમાર થી લઈને સિદ્ધરામૈયા જે રીતે સરકારના મંત્રી, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી જે રીતે આને ફેસિલિટેટ કરવાના હતા, ફેલિસિટેટ કરવાના હતા, એ લોકો પણ જો આનો અંદાજો ના લગાવી શક્યા હોય અને માત્ર તમે ઉજવણી માટે બસ ઉપર ચડી બેસવાના પ્લાનથી આવ્યા હોય, બીજા બધા જાય તેલ લેવા એમ કરીને, ધીસ ઇઝ નોટ એન એક્સિડન્ટ પ્રવીણ. This is a very carelessly handled, very careless attitude of the administration, which took the lives of innocent cricket lovers who had come to support and cheer up their champions and heroes. This is a crime. I repeat, this is a crime. સાહેબ, એક વસ્તુ છે બહુ આમાં, એક સરકારોને સરકારો, એક સરકાર નહીં, કેમ કે કુંભ મેળામાં પણ કરોડોના આયોજનની વાત હતી, એટલી તો ભીડ આવી નહોતી. એ પહેલાના આંકડાઓ પણ ઘણા બધા સવાલ હતા, ભગદડ મચી. હવે ગઈકાલે બેંગલુરુમાં ઓવરનાઇટ ફટાકડા ફૂટ્યા, ઉજવણી થઈ. આજે ઉજવણી થવાની છે, વિક્ટરી પરેડની પરમિશન ન મળી, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લોકો એકઠા થવાના છે, ખ્યાલ હતો. તો આજે મોટી ઇવેન્ટમાં અથવા તો જ્યાં માસ ગેધરિંગ થાય છે, એ પછી સ્પોર્ટ્સની દ્રષ્ટિએ હોય, ધાર્મિક દ્રષ્ટિએ હોય કે પછી પોલિટિકલ દ્રષ્ટિએ હોય,
આ ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ છેલ્લા અમુક સમયમાં આપણે ઘણી બધી જોઈ છે, જ્યાં ખરેખર આપણે એ સ્થિતિમાં નથી હોતા. દાવા ઘણા હોય છે ઘણા બધા કિસ્સામાં, પણ એ સ્થિતિમાં નથી હોતા કે લોકોના જીવનની કિંમત સમજી શકીએ. કોઈ પણ તમે આયોજન કરો ને, એક સામાન્ય બુદ્ધિ એ છે કે તમે પેજ ઉપર મોટા કાર્યક્રમનું આયોજન હોય ને, તો એક પેજ ઉપર વચ્ચે લીટી પાડીને પોઝિટિવ્સ અને નેગેટિવ્સ એ બંને સામસામે એના લેખાજોખા લખવા જ પડે છે કે આમાં શું થઈ શકે ને શું ના થઈ શકે. આટલી તો એક સામાન્ય બુદ્ધિ છે. એક ગામડાની દુકાનનો મુનિમ બી આટલું વિચારતો હોય છે. એટલે તમારે મેક્સિમમ પ્રોજેક્શન જોવું જોઈએ. બેંગ્લોર 1.25 કરોડની કે લગભગ 1 કરોડની વસ્તી વાળું શહેર છે. એમાંથી આ પહેલી ઘટના 18 વર્ષમાં બની છે, તો આખું બેંગ્લોર ઉમટશે. તો પહેલા તો એ લોકો એ કરવું જોઈતું હતું કે જે તે વિસ્તારોમાં જ બેરિકેડ મૂકી અને સિલેક્ટેડ લોકોની સંખ્યા જ્યાં કેપેસિટી છે રોડની કે સ્ટેડિયમમાં ઘૂસવાની, એટલા જ લોકોને એન્ટ્રી આપવી જોઈએ. ને છેવટે બહુ તો ચલો એમ કહો કે તમે કઈ રીતે આને લીધા અમને ના લીધા, એનો જવાબ આપણી પાસે નથી. પણ એ લોકોએ કઈક બુદ્ધિથી વિચારીને કઈક એવું કરવું જોઈતું હતું કે સિલેક્ટેડ લોકો ભેગા થાય. નહીતર તમે પ્રવીણ જો મરીન ડ્રાઈવ્સ ઉપર વિક્ટોરી પરેડ ઇન્ડિયાની કે મુંબઈની નીકળતી હોય, ત્યાં તો સ્થિતિ એવી છે ભાઈ કે લોકો બચવા માટે દરિયામાં કૂદી પડે એટલો બાજુમાં દરિયો છે. તો આજ સુધી આવું થયું નથી. તો ઇટ્સ ઓફ ટુ મુંબઈ પોલીસ. બેંગ્લોરે આમાંથી શીખવું જોઈએ, એડમિનિસ્ટ્રેશને શીખવું જોઈએ. અને આ હું તમને કહું કે બહુ જ ખરાબ રીતે હેન્ડલ કરાયેલી રેલી અને પરેડ છે, જેને નિર્દોષ લોકોના ભોગ લીધા છે. અને મને તો જે વિઝ્યુઅલ જોઈને અત્યારે એક ચિંતા થાય છે કે સારું આંકડો વધે નહીં તો સારું છે. કારણ કે એમાં એવું છે પ્રવીણ, તમારી ચિંતા વ્યાજબી છે, વિઝ્યુઅલ પ્રકારના આવી રહ્યા છે. ટેમ્પેડ એવી વસ્તુ છે કે માણસને ગુંગળાઈ જવા માટે 3 મિનિટ કાફી છે. 3 મિનિટ શ્વાસ ના લેવાય ને, અને એવી સ્થિતિ હોય છે બોસ કે ચારે બાજુથી જયારે એક ફોર્સ આવે ને માણસોના ટોળાનો, તમારી પાસે કોઈ રસ્તો જ નથી રહેતો. ભલે તમારું નાક ના દબાયું હોય કે શ્વાસ તમે લઈ શકતા હોય, પણ ચારે બાજુથી હાર્ટ ઉપર પ્રેશર આવે ને, એટલે મેડિકલી બી એની અસર થાય છે. યુ સફોકેટ. અને પડી ગયા ને એના લોકો કૂદ્યા અને મરી ગયા એ અલગ વસ્તુ છે. આ તો ઉભા સફોકેટ થઈ જવાની વાત છે. એટલે કાં તો કર્ણાટકા સરકાર, KSCA, પોલીસ ને સિક્યોરિટીએ આખી આ પરેડ ને લાઇટ ની લીધી અને માત્ર પોતે ક્રિકેટરો જોડે ફોટા પડાવવા માટે કેવી રીતે પહેલા ઘૂસી જવું એને જ પ્રાધાન્ય આપ્યું. બીજા જાય તેલ લેવા. આ જે માનસિકતા દેખાઈ રહી છે ને, આ એનું રિફ્લેક્શન છે, હોરિબલ છે. અને મેન મેનેજમેન્ટમાં ઝીરો સાબિત થયું છે. જે ગુજરાત ભારતનું એમ કહેવાય કે સૌથી જે તમે જેને ક્વોલિફાઈડ સ્ટેટ કહો છો એવા સ્ટેટની નિરક્ષરતા દેખાઈ રહી છે આ તો એના એડમિનિસ્ટ્રેશનની. ધીસ ઇઝ હોરિબલ, ધીસ ઇઝ ગ્રુસમ, ધીસ ઇઝ ક્રિમિનલ, ધીસ કેન નોટ બી ફોરગિવેબલ. એન્ડ જેટલા બી પગલા લેવા પડે એ લઈ અને 15-20 જણને તગેડી મૂકવા જોઈએ. ઓકે, સૌથી મોટો સવાલ એ છે કે તમારી ચિંતા વ્યાજબી છે, પરંતુ આપણે જે પણ ચોથા નંબરની ઇકોનોમીને બધા આપણે દાવા કરીએ છીએ, આપણે સક્ષમ છીએ. દિગ્ગજ નેતા દિલ્હીથી આવે છે તો રોડ શો થી માંડીને તમામ એક્યુરેટલી આપણે હેન્ડલ કરી લઈએ છીએ, એવું નથી હોતું. ત્યાં પણ સુરક્ષાના લેપ્સિસ ઓછા હોય છે. બીજી તરફ જે પણ આમાં ટેક્સ રેવન્યુ જે મહારાષ્ટ્ર હોય કે કર્ણાટક હોય, ખબર છે કે કેટલી ટેક્સ રેવન્યુ આવે છે. બેંગ્લુરુ આઈટી હબ છે, ત્યાં ટ્રાફિકની બરાબર સમસ્યા છે, પણ બેંગ્લુરુની ખાસિયત પણ અલગ છે. છતાં બધું જ આપણે આવી પરિસ્થિતિઓમાં મેનેજ કરવામાં કેમ નિષ્ફળ જઈએ છીએ, અથવા તો આ પ્રકારની ઘટનાઓથી જે મેસેજ જાય છે એ પણ ઘણું બધું મેટર કરે છે આ પ્રકારની ઘટનાઓથી. દક્ષેશભાઈ બિલકુલ પ્રવીણ, અને આ જે ઘટનાના વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે ને, એ કર્ણાટક સરકારની ઇમેજ ઉપર પડેલો બહુ મોટો લાફોને ધક્કો છે. તમે જયારે હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ સેટ કર્યા હોય એજ્યુકેશનના, એક્સિલન્સના, ત્યાં આગળથી જે રાજ્યમાંથી મહાન સાયન્ટિસ્ટથી લઈને, મહાન ઇનોવેટર્સથી લઈને, મહાન ઉદ્યોગપતિઓથી લઈને એક ફિલ્ડમાં આટલા વર્ષોમાં જે હસ્તીઓ આવીને ભારતનું નામ રોશન કર્યું છે અને જે સ્ટેટનું નામ એક્સિલન્સ સાથે જોડાયેલું છે તમામ રીતે, એવા રાજ્યમાં આવા દ્રશ્યો આવે, આવી ઘટનાઓ બને. આઈ થિંક કે આ ઘટનાએ અને સાવ એમ કહેવાય કે બે જવાબદાર, નિષ્ફળ અને થર્ડ ક્લાસ એડમિનિસ્ટ્રેશન, પછી કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશો હોય, ત્યાંની પોલીસ હોય, સિક્યોરિટી હોય કે સરકાર હોય,
એ લોકોએ બેંગ્લોરની છાપને ધોઈ નાખી છે, ચિત્રા ઉડાડી નાખ્યા છે, અને સાવ કોઈ ઇથોપિયાનું કોઈ રાજ્ય હોય ને એવા દ્રશ્યો આમાં આવી રહ્યા છે. આપણે કોઈ કન્ટ્રીને આપણે ડિસ્ક્રિમિનેટ નથી કરતા, પણ આટલું તો એ કન્ટ્રીમાં નથી થતું આ પ્રમાણે. હોરિબલ, આઈ વુડ સે ધીસ ઇઝ ડેફિનેટલી હોરિબલ. હજુ બહારના દ્રશ્યો ચિંતાજનક છે. લાઠીચાર્જ થઈ રહ્યો છે અને લોકોને વિખેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ આ પ્રકારની ઘટનામાં એક જવાબદેહી બને છે. પણ જેટલી બી ઘટનાઓ છે અમુક સમયમાં જોઈએ આપણે, કદાચ એ જવાબદેહી સ્પષ્ટ થતી નથી. 4 દિવસમાં ચોપડા બદલાય અથવા તો છાપાઓના પાનાઓમાં સમાચાર બદલાય, ટીવી સ્ક્રીન ઉપર કંઈક અલગ સમાચાર ચાલે એટલે ઘટનાઓ ભૂતકાળ બની જાય છે. પણ આમાં જવાબદેહી નક્કી નથી થતી સાહેબ. જવાબદેહી તો લેવી જ જોઈએ, અને આમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન પણ એટલું જ જવાબદાર છે. હું તમને કહું, કારણ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અંદર તમે એન્ટ્રીનો ગેટ છે ને, 2 ગેટ છે, 3 ગેટ છે, પણ જે ગેટ ઉપરથી આ થયું છે ને, મેઇન રોડ ઉપરનો ગેટ છે, હું જ્યાં રહેલો છું ત્યાં રહેલો છું, મને ખબર છે. એ ગેટમાં તમારે 2 લાખ લોકો બહાર ભેગા થઈ જાય ને, ગેટ તો ઠીક, આખું સ્ટેડિયમ ઉચકી લે એટલી નાની જગ્યા છે. અને એ જે તોડીને અંદર આવવા ગયા, અને તમે અંદર એન્ટર થાવ ને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, પછી ત્યાં અહીંયા આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવી ચારે બાજુ વિશાળ સ્પેસ નથી. ત્યાં માંડ 10,000 લોકો સ્ટેડિયમની બહાર ગેટમાં આવ્યા પછી, 10,000 તો મેં મોટો આંકડો કીધો, 5,000 લોકો ઉભા રહી શકે એટલી જગ્યા છે. અને પછી સ્ટેડિયમની કેપેસિટી બેંગ્લોરની એઝ યુ નો કે 40,000 જેવી છે, બરાબર? તો અહીંયા તો જે પબ્લિક ભેગી થઈ છે, હજારોની લાખોમાં ભેગી થઈ છે. તો હું એવું માનું છું કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ હાથ ઊંચા કરી દઈ શકે એમ નથી. એ લોકોએ જવાબ આપવો પડશે. અને બીજું કે તમને ખબર હોવી જોઈએ કે સ્ટેટ કેપેસિટી સ્ટેડિયમની અંદર એન્ટર થયા પછી અને ગેટની અંદર થયા પછી તો તમારે સૌથી પહેલા તો એવી જગ્યા પસંદ કરવી જોઈએ પરેડ કાઢવા માટે. જરૂરી નથી કે તમે સ્ટેડિયમથી શરૂ કરો તો તમે તમારા સ્ટેડિયમની ટ્રીટમેન્ટ આપી કહેવાય. બેંગ્લોરમાં તમારે જો પરેડ કરવી હતી, તેના આઉટસ્કર્ટ્સમાં જે રિંગ રોડ છે, એ રિંગ રોડ ઉપર આ કરાય કે જ્યાં આજુબાજુ માણસ એટલીસ્ટ ટોળામાં ભાગી શકે કે ઉભા રહી શકે, સ્ટેમ્પેડ ના થાય એટલે. અને રિંગ રોડ ઉપર તમે 10 કિલોમીટર કાઢો ને, એમાં કોણે કીધું તમને કે તમે એવું હોય તો એટલીસ્ટ પછી વિખેરાય પછી તમે કેટલા ક્રિકેટર્સ સ્ટેડિયમમાં લઈ જાઓ. એટલે આ સ્થળની પસંદગી બી ક્રિમિનલ છે. અને KSCA એકચ્યુઅલી ફીડબેક આપવાની જરૂર હતી કે ભાઈ અહીંયા આગળ આવું થઈ શકે છે અને અહીંયા આગળ શરૂ ના કરાય. બોમ્બેમાં શું છે કે તમને આખો મરીન ડ્રાઈવ મળે છે, વાનખેડે સ્ટેડિયમ મરીન ડ્રાઈવ ઉપર છે, બરાબર? અહીંયા એવું નથી. આ તો ચિન્નાસ્વામી સ્ટેડિયમ તો બિલકુલ બેંગ્લોરની વચ્ચોવચ જ છે. એટલે ત્યાં આગળ ચારે બાજુથી જો પબ્લિક આવે ને તો બધા જ રોડ બ્લોક થઈ જાય ને આ જ થાય. ત્યાં આગળ શાંતિનગર બસ સ્ટેન્ડ છે બહુ મોટું, ત્યાંથી આ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહુ નજીક છે. અને એ એરિયા ક્રાઉડેડ છે અને રસ્તાઓ નાના છે, ટ્રાફિક જામ થઈ જાય છે. એટલે ત્યાં આગળ એ લોકોએ ચારે બાજુથી આવનારો ટ્રાફિક પબ્લિક એની ગણતરી ધ્યાનમાં જ નથી લીધી. બિલકુલ ધ્યાનમાં નથી લીધી. ધીસ ઇઝ ક્રિમિનલ. ઓકે, અને બહુ સાચી વાત કહી કે આ ઘટના માટે જવાબદેહી નક્કી કરવી જ પડશે. ધન્યવાદ દક્ષેશભાઈ. અને જે અપડેટ લેટેસ્ટ આવી રહી છે તે મુજબ જે મેઇનસ્ટ્રીમ મીડિયા, નેશનલ મીડિયા જે ચલાવી રહ્યું છે, આમ તો મેઇનસ્ટ્રીમ મીડિયા, નેશનલ મીડિયાની વિશ્વસનીયતા કેટલી છે જનતા પર છોડીએ છે, પણ 11ના મોતના અહેવાલ મેઇનસ્ટ્રીમ મીડિયા, નેશનલ મીડિયામાં ચાલી રહ્યા છે, જેમાં એક બાળક પણ છે, 6 જેટલી મહિલાઓ પણ છે. અને ત્યાંથી જે સોર્સિસ થકી સમાચાર આવી રહ્યા છે, કન્ફર્મ કર્ણાટક સરકાર કરશે ને, જવાબદારી છે ત્યાંના DGPની જવાબદારી છે, બેંગલુરુના કમિશનર ઓફ પોલીસની જવાબદારી છે. સમાચાર એ મળી રહ્યા છે કે આ ઘટના અથવા તો ભાગદોડ મચી 4:15 વાગ્યાની આસપાસ અને બાદમાં આ સેલિબ્રેશન ચાલુ રહ્યું. પહેલા અપડેટ એ મળી હતી કે જે પ્રોગ્રામ છે થોડો રિશેડ્યુલ થયો છે, થોડો મોડો થયો છે, વિક્ટરી પરેડ થોડી ડિલે થઈ છે, ટ્રાફિકની સમસ્યા હતી અને બાદમાં ટીમ બસમાં પહોંચે છે ચિન્નાસ્વામી સ્ટેડિયમ. અને જે રીતે ચિન્નાસ્વામી સ્ટેડિયમનું વિવરણ કર્યું કે 40,000ની કેપેસિટી છે અને જો વિક્ટરી પરેડ કેન્સલ થાય તો લાખો ક્રિકેટ ફેન્સ જ્યારે રસ્તાઓ ઉપર હોય તો કેપેસિટી તો સ્ટેડિયમની 40,000 છે. એટલા માટે જ પરિસ્થિતિ સર્જાય કે સ્ટેડિયમ વિધિન ધ મિનિટ્સ હાઉસફુલ થઈ ગયું. અને બીજી તરફ જે લોકો છે એ સ્ટેડિયમ બહાર હતા અને સ્ટેડિયમ બહાર હતા તો પછી ભીડ એટલી એકઠી થઈ કે
સ્થાનિક પોલીસે લાઠીઓ પણ વીંજવી પડી, કેમ કે ત્યાં પરિસ્થિતિ વિધિન ધ મિનિટ્સ એટલી ઠીક નથી થતી, ન્યૂ નોર્મલ નથી થતી, અને એટલા માટે જ ગેટ્સ પણ બંધ કરવા પડવા. હવે 4:15 વાગ્યાની ઘટના જો સોર્સિસ કહી રહ્યા હોય ને બાદમાં ઉજવણી ચાલુ હોય, અને જે લાસ્ટ અપડેટ મળી રહી છે કે આ જે ઘટના બની તે બાદ સેલિબ્રેશન મોકૂફ નથી રખાયું, પણ અમુક જે કાર્યક્રમ છે જે શેડ્યુલ મુજબ અંદર ચાલી રહ્યા છે સ્ટેડિયમની અંદર, કેપ્ટન અને ઓવરઓલ ટીમની સ્પીચીસથી માંડીને બાકી બધા જ દિગ્ગજ ક્રિકેટરોથી માંડીને ઘણા બધા સેલિબ્રિટીઝ પણ અંદર છે, સીએમ ડેપ્યુટી સીએમ પણ અંદર છે, તો એ કાર્યક્રમો ટૂંકાવવામાં આવ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે. 6 વર્ષની એક બાળકીને ગંભીર ઈજા છે એવા પણ અહેવાલ ચાલી રહ્યા છે, પરંતુ કન્ફર્મેશન બાકી છે. જે લોકો સારવાર હેઠળ છે અથવા જે લોકો ઈજાગ્રસ્ત થયા છે એ કેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અથવા તો શું ચિંતાજનક સ્થિતિ છે કે નહીં, એના પણ કોઈ અહેવાલ સચ કોઈ અહેવાલ નથી કે જે કન્ફર્મ કહી શકાય. પણ ઘટના બહુ મોટી છે. જેમ અમારા સહયોગી દક્ષેશ પાઠકે વાત કરી કે 71માં અજીત વાડેકરની કપ્તાનીમાં જ્યારે ભારતીય ટીમ ઐતિહાસિક એ સિરીઝ વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર જીતીને આવી, તો ઓપન કારમાં ત્યારે પણ વિક્ટરી પરેડ થઈ હતી. એ દ્રશ્યો હજુ પણ તમને ઓવરઓલ સોશિયલ મીડિયા પર મળી જશે. એ પછી 83માં પણ પરિસ્થિતિ ઊભી થઈ, 83 પછી 2007 2011માં પણ વિક્ટરી પરેડ થઈ. તો આ દ્રશ્યો છે, સ્ટેડિયમ અંદરના દ્રશ્યો છે, ટીમ છે, સેલિબ્રિટીઝ છે, પ્રોટોકોલ મુજબ જે લોકોને બોલાવ્યા છે એ લોકો ઉપસ્થિત છે, અને આ જે અંદર ફંક્શન છે જે ચાલી રહ્યું છે, સિદ્ધરામૈયા ચીફ મિનિસ્ટર કર્ણાટકના અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ ત્યાં હાજર છે, અને કદાચ રાષ્ટ્રગાન ચાલી રહ્યું છે. અને બીજી તરફ બહાર પરિસ્થિતિ થોડી વિપરીત. આ થોડા સમય પહેલાના દ્રશ્યો જે પહેલી ફ્રેમમાં છે કે કેમ કર્ણાટક પોલીસ લોકોને ખસેડી રહી છે ગેટથી દૂર, કેમ કે 40,000ની કેપેસિટી છે, તો બટ ઓબ્વિયસ અંદર એ સ્થિતિ નથી કે ક્રિકેટ ફેન્સ અહીંયા આવી શકે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે વિક્ટરી પરેડ કેન્સલ થઈ તો પછી આ લાખોની ભીડ સ્ટેડિયમ સુધી આવી રહી હતી અથવા સ્ટેડિયમ જશે તો તેમના માટે શું વ્યવસ્થા હશે? પ્રેક્ટિકલી એ સ્થિતિ નથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર કે જ્યાં એન્ટ્રી એક્ઝિટ જે છે કે ત્યાં આટલી બધી ભીડ એક સાથે આવે અને કદાચ થોડો કેઓસ મચી જાય તો પછી એ સ્થિતિ હેન્ડલ કરવી મુશ્કેલ બની જાય છે. તો ઘણી જગ્યાએ મેઇનસ્ટ્રીમ મીડિયામાં 11ના મોતના સમાચાર ચાલી રહ્યા છે, પણ એની કન્ફર્મેશન બાકી છે. પહેલા કહ્યું એમ 4:15 પછીની આ ઘટના હોય તો 6:30 વાગ્યા છે, ટિલ આ પ્રોગ્રામ ચાલુ છે, ફોટો સેશન ચાલુ છે. તો ગંભીર ઘટના અને જવાબદેહી કર્ણાટક સરકારની પણ બને છે. ડીજીપી અને કમિશનર ઓફ પોલીસ બેંગલુરુ તેમની પણ જવાબદારી બને છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે પણ ધાર્મિક જમાવડાવા હોય, નેતાના રોડ શો હોય, પોલિટિકલ રેલી હોય કે પછી આ પ્રકારની સેલિબ્રેશન હોય, જ્યારે પણ થાય ત્યારે કદાચ પોલીસ કર્મીઓ માટે બહુ શોર્ટ ટાઈમમાં, બહુ ઓછા સમયમાં, કેમ કે ગઈકાલે 11:30 વાગ્યે મેચ કમ્પ્લીટ થઈ. પોસ્ટમેચ પ્રેઝન્ટેશનમાં જ્યારે વિરાટ કોહલી ખુદ એમ કહે છે કે આ સેલિબ્રેશન અમે બેંગલુરુમાં પણ કરીશું, તો અંદાજો હતો જ કે આટલા વર્ષો પછી જ્યારે આઈપીએલમાં એક સૌથી પોપ્યુલર ફ્રેન્ચાઇઝી ચેમ્પિયન બને છે ને એક ઇમોશન્સ એક દિગ્ગજ નામ સાથે હોય છે, જે થોડા સમય પહેલા જ નિવૃત્તિ લેવડાવવામાં આવી કે લીધી, તેના સવાલો વચ્ચે એ સેન્ટિમેન્ટના કારણે પણ, આરસીબીના સેન્ટિમેન્ટના કારણે પણ આ ભીડ એકઠી થવાની નક્કી હતી, અને તેના કારણે જ બેંગલુરુમાં આજે વિક્ટરી પરેડ કેન્સલ એટલા માટે થઈ કેમ કે ટ્રાફિકના ઇસ્યુ પહેલેથી જ રહેતા હોય છે. જેમ આઈટી હબ છે તો બેંગલુરુ ટ્રાફિક હબની પણ ઓળખ ધરાવે છે. જોઈએ કે અપડેટ શું મળી રહી છે, સતત અપડેટ અમે આપતા રહીશું કે સ્ટેડિયમ બહાર શું સ્થિતિ છે અને ખરેખર ઘટના ક્યારે બની. ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ આવશે તેની રાહ જોવાઈ રહી છે. પણ જીતની ઉજવણીમાં દુઃખદ સમાચાર બેંગલુરુથી, ચિન્નાસ્વામી સ્ટેડિયમથી, જ્યાં ભાગદોડમાં 7 લોકોના મોતના અહેવાલ છે અને 20થી વધુ લોકો ઘાયલ છે.